આપણે એક સ્તુતિથી ચાલુ કરીએ. वीर हिमाचल तेरी कसी गुरु गौतम के मुख कुंडली है. मोह महाचल वेद चली जग की जड़ता ताप दूर करी है. ज्ञान पयो निधि माहिर बहु भंग तरंग निसौचरी है. आसुचि शारद गंगा नदी प्रति में अंजुलि कर शीश धरी है. या जग मंदिर में अनिवार अज्ञान अंधेर छयो अति भारी. श्री जी न की धूनि दीप शिखा सम जो नहीं होत प्रकाशन हारी. तो किस भांति पदार्थ भांति महाला हते रहते अविचारी. या वेदी संत कहे धनी है जिन बैन बड़े उपकारी. એટલે આપણે જાણીએ શ્રુત એટલે શું. શ્રુત એટલે તીર્થંકર ભગવાનની વાણી. શ્રુત આ શ્રુત ક્યારથી છે? શ્રુત અનાદિથી છે. કારણ કે તીર્થંકર ભગવાન અને જૈન ધર્મ પણ અનાદિથી છે. વર્તમાન કાળમાં ઋષભદેવ ભગવાને આ ભરત ક્ષેત્રમાં તીર્થની સ્થાપના કરી અને એમની દિવ્ય ધ્વનિમાં મોક્ષ માર્ગ પ્રકાશિત થયો. એમની પરંપરામાં આગળ 23 તીર્થંકર થયા, જેમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી. એમના પછી 3 કેવલી ભગવાન થયા, જેમના નામ હતા ગૌતમ બંદર, સુધર્મ સ્વામી અને જંબુ સ્વામી. એમને પૂરા શ્રુતનું જ્ઞાન હતું અને ઈ ત્રણે કેવલી 62 યર્સ સુધી રહ્યા હતા. એમના પછી કોઈને પૂરું શ્રુતનું જ્ઞાન નહોતું. એમના પછી કેવલ જ્ઞાન નહોતું. એમના પછી શુદ્ધ કેવલી થયા, જેમના નામ હતા આચાર્ય શ્રી નંદિમિત્ર, અપરાજિત, ગોવર્ધન ને ભદ્રભાવ. એમને પૂરું શુદ્ધનું જ્ઞાન હતું. એ રહ્યા 100 વર્ષ સુધી. પછી એમના પછી 11 અને 10 પૂર્વના જાણવા વાળા આચાર્ય વિશાખ, પ્રોષ્ટિલ, ક્ષત્રિય, જયસેન, નાગસેન, સિદ્ધાર્થ, ધૃતિસેન, વિજય, બુદ્ધિલ, ગંગાદેવ ને સુધર્મ થયા. 183 યર્સ સુધી રહ્યા હતા. પછી એમના પછી 11 અંગના જાણવા વાળા આચાર્ય નક્ષત્ર, જયપાલ, પાંડુ અને ધ્રુવસેન થયા. એ 220 વર્ષ સુધી રહ્યા હતા. એમના પછી ખાલી એક અંગ આચાર્યના જાણવા વાળા આચાર્ય સુભદ્ર, જયભદ્ર, યશોબાહુ અને ગૌરવ્ય ગુરુ થયા. એ રહ્યા 118 વર્ષ સુધી. કુલ મળાવીને 683 યર્સ. હવે આના આગળ મારા ફ્રેન્ડ્સ કહેશે. શતકંડા આ શાસ્ત્ર નરવાહનને ફૂટી મુદ્રાચે રચ્યું હતું. આ ને એ લોકોને અરણબલી મુનિરાજે દર્શનાચાર્યને મોકલાવ્યા હતા. આ 2 મુનિરાજ, આ 2 મુનિરાજને શિક્ષા ગ્રહણ અષાઢ શુક્લ એકાદશી ના ગિરનાર પાસે અંકલેશ્વર કરીને એક જગા છે, ત્યાં પૂર્ણ થઈ. ને આ શિક્ષા જ્યારે પૂર્ણ થઈ ત્યારે ભૂત જાતિના દેવોને જશ્ન બનાવ્યું. ને સુબુદ્ધિ મુનિરાજના દાંત આડા તેડા હતા, એટલે એમને સોનાના દાંત આપીને એમનું નામ પુષ્પદન પાડ્યું. ને નરવાહન મુનિરાજને ભૂતબલીનું નામ આપ્યું. પછી વનવાસ નગરી
પાસે પુષ્પદંતે 177 સૂત્ર વહિંચાતા ને એમને ખબર પડી કે એમનું આયુષ્ય ખતમ થવાનું હતું, તો એમને એમના કાકા જિમ્પાલેક મુનિરાજ પાસેથી એ સૂત્ર ભૂતબલી મુનિરાજ પાસે પહોંચાડ્યું ને બાકીનું સૂત્ર ભૂતબલી મુનિરાજે ખતમ કર્યું. બાકીનું પૂર્ણ શાસ્ત્ર ભૂતબલી મુનિરાજે ખતમ કર્યું. આ હવે કન્ટિન્યુ કરશે મારી ફ્રેન્ડ મીનાક્ષી. શ્રુત એટલે ભગવાનની વાણી અને પરંપરા એટલે પાસ કરવું. પહેલા તીર્થંકરો ભગવાન દ્વારા વાણી જે છે એમને ગંધર્વોએ ગૂંથી અને એ જ ગૂંથેલી આચાર્યોએ લખી અને એ જ શાસ્ત્ર જે આપણા પાસે આવ્યું એનું પૂરું પ્રોસેસને જ શુદ્ધ પરંપરા કહેવામાં આવે છે. હવે આપણે જાણીએ શુદ્ધ સ્કંદ એટલે શું. આપણે પહેલા જાણ્યું શુદ્ધ એટલે ભગવાનની વાણી અને એ જ શાસ્ત્ર જે આપણા પાસે હોય એ જ શાસ્ત્રને શુદ્ધ સ્કંદ કહેવામાં આવે છે. શુદ્ધ સ્કંદના એમ તો 5 વિભાગ છે. પ્રથમ શુદ્ધ સ્કંદ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પંચમ. પણ આજે આપણે 2 જ જાણીશું, પ્રથમ શુદ્ધ સ્કંદ અને દ્વિતીય શુદ્ધ સ્કંદ. પ્રથમ શુદ્ધ સ્કંદમાં ષટખંડાવન, ભદ્રા, મહાભદ્રા, બોમત્સાર, લબ્ધિસાર એવા બધા શાસ્ત્ર આવે છે. અને દ્વિતીય શુદ્ધ સ્કંદમાં કક્ષર, પાવન, સમયસાર, પંચ પરમાવન, 84 પાવન, તત્વ સૂત્ર એવા બધા શાસ્ત્ર આવે છે. પ્રથમ શુદ્ધ સ્કંદ એટલે કે સિદ્ધાંત ગ્રંથ, જેને આગમ ગ્રંથ પણ કહેવામાં આવે છે. એમાં 6 પદાર્થ, દ્રવ્ય ગુણ પર્યાય, ઉત્પાદો દ્રવ્ય એવા બધા કોન્સેપ્ટને ક્લિયર કરવામાં આવે છે. અને દ્વિતીય શુદ્ધ સ્કંદમાં આપણી વાત એટલે આત્માની વાત કહે છે. હું કોણ છું, તત્વ નિર્ણય, 7 તત્વોનું નિરૂપણ એ બધા વાત આવે છે. એમ તો પહેલા તો બધું મૌખિકમાં થવા માંડ્યું હતું, પણ પછી ધર્ષણ આચાર્યને એવું લાગ્યું કે હવે બધા આચાર્ય ભૂલતા જાય છે, એટલે સૌથી પહેલું શાસ્ત્ર રચ્યું ગયું એ હતું ષટખંડાવન. ષટખંડાવનના 6 ખંડ નિવર્તન, ખુદ્દાવન, બંધ સમિતિ વિચય, શાસ્ત્ર છે એ હમણાં અવેલેબલ જે ઓરિજિનલ છે એ અવેલેબલ છે જ નહીં. પહેલા 5 ખંડમાં 6000 સૂત્ર
શ્રુત પંચમીના જય અબલા એટલે અબલા મહાદા અબલા અને જય અબલાની પૂજા થાય છે. ભગવાન મંગલમ યોજન ધર્મોસ્તુ મંગલ્યમ. કુંકુનાચાર્યનો પરિચય શું આપે? ભગવાન મહાવીર અને ગૌતમ બુદ્ધ મંગળાચરણમાં તેમની પ્રશંસા કરવામાં આવે છે. આગલા ભાગમાં કુંકુનાચાર્ય એક ગ્વાલા હતા. તેમને તાડપત્ર પર જીવવાણી શોધી હતી અને દિગંબર મુનિ દ્વારા તેમને આશીર્વાદ મળ્યો હતો. કુંકુનાચાર્ય જન્મ 475 વીર સંવતના કોણકુંટપુરના નામના ગામમાં. કુંકુનાચાર્ય 11 વર્ષની ઉંમરમાં મુનિ દીક્ષા લઈ લીધી હતી અને 44 વર્ષે એમને આચાર્ય પદ મળ્યું અને 95 વર્ષમાં એમને સમાધિ પ્રાપ્ત થઈ. કુંકુનાચાર્ય ચરણ રિદ્ધિથી વિદેશ ક્ષેત્ર ગયા, જ્યાં વર્તમાન તીર્થંકર શ્રી મંદર સ્વામીના સમોશરણમાં જેને ઉપદેશ સાંભળવાની તક મળી. એને તેમનું આધ્યાત્મિક જ્ઞાન વધ્યું. પોતાના જીવનમાં કાળમાં એમને 84 થી પણ વધારે શાસ્ત્ર લખ્યા છે, જેમાંથી 5 મુખ્ય શાસ્ત્ર છે: સમયસાર, નિયમસાર, પ્રવચનસાર, અષ્ટપાવજી અને પંચાયસ્તિકા. કુંકુનાચાર્ય જેવા પ્રતિભાશાળી દ્રવ્યાનુયોગના ક્ષેત્રમાં બીજા કોઈ આચાર્ય જોવામાં આવ્યા જ નથી. તે વિવિધ નામોથી જણાય છે: કુંકુનાચાર્ય, ઈલાચાર્ય, વક્રદેવાચાર્ય, ઘૃતપિચ્છાચાર્ય અને પદ્મનંદી આચાર્ય. તેમના બધા શાસ્ત્ર પ્રકૃત ભાષામાં લખ્યા છે. તેમને લખાણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે માર્ગદર્શન આપે છે. કુંકુનાચાર્યના ઉપદેશ જૈન વિદ્વાનો શ્રીમદાચંદ્ર અને ગુરુદેવ શ્રી કાંજી સ્વામી જેવા આધ્યાત્મિક પુરુષોને પ્રેરણા આપી છે. સમયસાર પર ગુરુદેવે 19 વાર પ્રવચન આપ્યા છે. બોલો શ્રી કુંકુનાચાર્ય. કુંકુનાચાર્ય દેવવ્રતે 5 પરમાગમ ઉપર ઓવરવ્યુ આપીશ. એ 5 પરમાગમના નામ છે શ્રી સમયસારજી, શ્રી નિયમસારજી, શ્રી પ્રવચનસારજી, શ્રી પંચાસ્તિકા સંગ્રહ અને શ્રી અષ્ટપાવજી. સૌથી પહેલા આપણે જોઈએ ટીકાકાર અને ટીકાઓના નામ. શ્રી સમયસાર આચાર્યના ટીકાકાર છે શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવ, એમને આત્મખ્યાતિ નામની ટીકા લખી છે. અને બીજા છે શ્રી જયસેન આચાર્ય દેવ, તેમને તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લીધી છે. હવે નિયમસારજીના ઉપર શ્રી નિયમસારજીના ટીકાકારનું નામ છે જે પદ્મપ્રમલધારી દેવ, તેમને પણ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લીધી છે. પછી પ્રવચનસારજીના ટીકાકાર છે શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવ, તેમને તાત્પર્ય તત્વ પ્રદીપિકા નામની ટીકા લખી છે. અને પછી બીજા છે શ્રી જયસેન આચાર્ય દેવ, તેમને પણ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. શ્રી પંચાસ્તિકા સંગ્રહજીમાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય દેવે સમય વ્યાખ્યા નામની ટીકા લખી છે. અને શ્રી જયસેન આચાર્ય દેવે તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. શ્રી અષ્ટપાવજીની ટીકા અવેલેબલ નથી, પણ તેમનો ભાવાર્થ અવેલેબલ છે. 8 પાઉન્ડ અષ્ટપાઉન્ડ એટલે 8 પાઉન્ડ, જેમાંથી 6 પાઉન્ડ શ્રી સુરસાગર સૂર્ય લેખા છે અને બીજા 2 પાઉન્ડ લિંગ પાઉન્ડ અને શિલ્પ પાઉન્ડ તે પંડિત જયચંદજી છાપડાએ લખ્યા છે. તમે નોટિસ કર્યું હશે કે 4 શ્રી સમયસારજી, શ્રી નિયમસારજી અને શ્રી પ્રવચનસારજી અને પંચાસ્તિકા સંગ્રહજીમાં તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. ભલે શાસ્ત્ર અલગ છે પણ ટીકાનું નામ સેમ છે. શ્રી જયસેન આચાર્ય દેવે સમયસાર, પ્રવચનસાર અને પંચાસ્તિકા સંગ્રહજીમાં તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. અને નિયમસારજીમાં શ્રી પદ્મપ્રમલધારી દેવ તાત્પર્ય વૃત્તિ નામની ટીકા લખી છે. હવે ટોટલ આપણે ગાથા જોઈએ કે 5 પરમાગમમાં ટોટલ કેટલી ગાથાઓ છે. શ્રી સમયસારજીમાં 415 ગાથાઓ છે. નિયમસારજીમાં 187 ગાથા છે. અને શ્રી પ્રવચનસારજીમાં 275 નંબરની ગાથા છે. અને શ્રી પંચાસ્તિકા સંગ્રહજીમાં 173 નંબરની ગાથા છે. અને અષ્ટપાવજીમાં 503 નંબરની ગાથા છે. હવે તમને 4 અનુયોગ તો ખબર હશો: પ્રજ્ઞાનયોગ, કર્ણાનયોગ,
જે ગાતા છે જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ વિહીન છે નિર્દિષ્ટ નહીં સંસ્થાન જીવનું ગ્રહણ લિંગ થકી નહીં. હવે આપણે જોઈએ આજે આ 5 પન્નાગમમાં છે આ સેમ ગાતા કેટલા નંબરમાં આવે છે? શ્રી સમયસાજીમાં 49 નંબરના માં આવે છે અને શ્રી નિયમ સારથીમાં 46 નંબરની ગાથા છે અને શ્રી પ્રવચન સારથીમાં 172 નંબરની ગાથા છે. શ્રી પંચાસ્તિકા સંગ્રહજીમાં 127 નંબરની ગાથા છે અને શ્રી અષ્ટપાઉઢીમાં 64 નંબરની ગાથા છે. અને તમને ખબર છે આપણે જ્યારે અને આપણે નંબર કેવી રીતે યાદ રાખીએ કે આપણે ફ્લિપ ડિજિટ કરીએ છીએ. જેમ કે નિયમ સારજીની 46 નંબરની ગાથા છે તો અષ્ટપાઉઢીમાં 64 નંબરની છે અને પંચાસ્તિકા સંગ્રહમાં 127 છે તો એનું ઉલટું પ્રવચન સારજીમાં 172 છે અને સિર્ફ સમયસરમાં 49 નંબરની ગાથા આપણને યાદ રાખવાની છે અને 172 તો એનાથી પાછળ પરમાગમની આપણને યાદ રહી શકશે. અને આપણે જ્યારે પ્રતિક્રમણ કરીએ છીએ ત્યારે આ જે ગાથા છે એ પણ આવે છે. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આજે હું અનુયોગ અને એના 4 પ્રકારના વિશે કહેવા માંગુ છું. એટલે તો અનુયોગ એટલે શું કોઈને ખબર છે? અનુયોગ એટલે જૈન ધર્મમાં શાસ્ત્રની કથન પદ્ધતિને અનુયોગ કહેવાય છે. અનુયોગના 4 પ્રકાર છે: પ્રથમાનુયોગ, કર્ણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ. એટલે આપણે 4 પ્રકારના વિશે થોડું જાણીએ. તીર્થંકર, ચક્રવર્તી, કામદેવ આદિ મહાન પુરુષોના ચરિત્ર, સંસારની વિચિત્રતા અને પુણ્ય પાપના ફળનું નિરૂપણ જે શાસ્ત્રમાં આવે છે તેને પ્રથમાનુયોગ શાસ્ત્ર કહેવાય છે. તેના 2 એક્ઝામ્પલ્સ છે. એક પદ્મપુરાણ અને બીજું આદિ પુરાણ. આપણે બીજું જાણીએ કર્ણાનુયોગ. જે શાસ્ત્રમાં પુનઃસ્થાન, માર્ગણસ્થાન, નરક, સ્વર્ગ અને 3 લોકની રચનાનું વર્ણન થયું હોય તેને કર્ણાનુયોગ કહેવાય છે. તેના એક્ઝામ્પલ્સ છે ત્રિલોક 7 અને ત્રિલોક ઉન્નતિ એટસેટ્રા. આપણે હવે જાણીએ ચરણાનુયોગના વિશે. જેમાં શ્રાવક અને મુનિના ચરિત્રની ઉત્પત્તિ અને વૃદ્ધિ કયા કર્ણોની થાય છે તથા વ્રતોનું વર્ણન જે શાસ્ત્રમાં થાય છે તેને ચરણાનુયોગ શાસ્ત્ર કહેવાય છે. અને એક્ઝામ્પલ્સ છે કુલાચાર અને રત્નાકરણ શ્રાવકાચાર. અને આપણે હવે દ્રવ્યાનુયોગ વિશે જાણીએ. દ્રવ્યાનુયોગમાં જીવ, ઉત્પન્ન આદિ દ્રવ્યોનું, જીવ આદિ 4 તત્વોનું અને સ્વપરનું ભેદ જે શાસ્ત્રમાં નિરૂપણ કર્યું હોય તેને દ્રવ્યાનુયોગ શાસ્ત્ર કહેવાય છે. એક હજી એક ઇમ્પોર્ટન્ટની વાત છે કે જે અનુયોગ છે એ વિતરાગતાનો સાર છે અને ગુરુદેવશ્રીએ વધારે દ્રવ્યાનુયોગના પ્રવચન આપ્યા છે. થેન્ક યુ. Prominent in દિગંબર જૈન આચાર્ય. આપણા દિગંબર જૈનના બહુ બધા આચાર્ય થયા છે પણ એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાળાને આજે આપણે જોઈએ. પહેલા નામ પર આપણાને આચાર્ય ઉમાસ્વામી છે ફ્રોમ 2nd સેન્ચુરી. આચાર્ય ઉમાસ્વામીએ સંસ્કૃતમાં તત્વાર્થ સૂત્ર લખ્યું છે અને એમાં 10 ચેપ્ટર્સ છે અને 350 સૂત્રસ છે. It is accepted by all Jain sects. Second, we have Acharya Pujyapat Swami from 5th and 6th century CE. એમને સંસ્કૃતમાં સત્વાર્થ સિદ્ધિ લખ્યું છે with a commentary on તત્વાર્થ સૂત્ર and he had an Ishtopesh which consists of 47 gathas. He also has subjected the path to most important of understanding one's true nature. Next, we have Amrut Chandra Acharya from 10th century. એમને સમયસાર ટીકા, પ્રવચન સાર ટીકા, પંચાસ્તિકા ટીકા અને પુરુષાર્થસિદ્ધિ ઉપાય લખી છે. હવે આપણે જાણીએ પ્રોમિનન્ટ જ્ઞાની એટલે સેલ્ફ રિયલાઇઝ સ્કોલર્સ. ફર્સ્ટ વી આર પંડિત બનારસી ઈ દાસજી. એમને બનારસી વિલા, સમયસાર નાટક અને અને નામ માલા લખ્યું છે. સેકન્ડ વી હેવ પંડિત જયચંદ છાબા
અહીંયા પીપીટીમાં થોડું રોંગ છે એટલે હું એને રાઈટ વર્ડને કરેક્ટ કરીને આપું છું. પંડિત જયચંદ શામલે એ સમયસાર ટીકા, સત્વાર્થ સિદ્ધિ અને ધૈર્ય અનુસંધાન ટીકા લખી છે. એને સમયસાર પર પણ ભાવાર્થ લખ્યું છે. નેક્સ્ટ વી હેવ પંડિત ગોરખરામજી. આ બહુ ફેમસ જ્ઞાની છે, તમે એનું નામ સાંભળ્યું હશે. એને 6 લાલા લખી છે. એને ગોરખરામ લખ્યું છે. આચાર્ય અકલ પંડિત ગોરખરામજી કોડમલ છે. એને મોક્ષમાં પ્રકાશક લખ્યું છે. અને પુરુષાર્થ સિદ્ધિ ઉપાયને ટીકા લખી છે. નેક્સ્ટ વી હેવ શ્રીમદ રાજજી. એમને એક ગાથા અપૂર્વ અવસર આત્મા સિદ્ધિ લખી છે. તેમને પૂજ્ય ગુરુદેવ શ્રી એકાંતજી સ્વામી. એમને 45 યર્સ ઓફ વિવિધ શાસ્ત્રો પર પ્રવચન આપ્યું છે અને એમના શાસ્ત્રોના ઉપરથી ગુરુદેવ શ્રીના વચનામૃત લખવામાં આવ્યા છે. તેમને પૂજ્ય બેન શ્રી એચી ચંપાબેન. એમના પ્રવચન ઉપર પણ બેન શ્રીના વચનામૃત લખવામાં આવ્યા છે અને જ્ઞાન વૈભવ લખ્યું છે. હવે તમારી ક્વેશ્ચન છે, શું આપણે શાસ્ત્રોના અભ્યાસ માટે આપ્યો સમય એ સમર્પિત કરવા અને પરંપરાઓને આ ભાગ બનવા તૈયાર છે અને જીવવાની આગળ વધારવા તૈયાર છે? પૂજ્ય ગુરુદેવ શ્રીનો અને પૂજ્ય માતાજીનો આપણા પર અનંત અનંત ઉપકાર છે કે આપણને જીવવાનીનો સાર આપ્યો છે. અગર આ સાર આપણે આ જન્મમાં ગ્રહણ ન કર્યો તો આપણો આ જન્મ વેસ્ટ જશે. હમણાં ટ્રેન એક્સિડન્ટના કેસમાં ખાલી એક જ જીવના પ્રાણ બચ્યા, એ પણ એના પુણ્યના ઉદયથી અને આયુ કર્મના નિમિત્ત. એ ઘટનામાં વિચારીએ તો આપણે કેટલા લકી કહેવાય. આપણે નિગોરમાંથી બહાર નીકળ્યા, ત્રાસ કર્યા, ડ્રાફ્ટ કરી, સગડીપણું મળ્યું, જૈન દિગંબર ધર્મ મળ્યો, સાચા ગુરુ મળ્યા અને ધર્મની ઊંચી થઈ. હવે બાકી શું? સ્વાધ્યાય કરીને સાચો નિર્ણય લેવાનો. ક્રોધાદી કષાયોની મંદતા સ્વાધ્યાય કરવાથી ક્રોધાદી કષાયોની મંદતા થાય. એટલે ક્રોધ અને બાકી બધા કષાયોથી આપણે દૂર થઈએ. पंचेंद्रियों के विषय में होने वाली प्रवृत्ति होती है 5 सेंस ऑर्गन એટલે સ્પર્શ, રસ, ગંધ, ચક્ષુ અને કર્ણ. એ 5 સેન્સ ઓર્ગન થવા વાળી જે પણ એક્ટિવિટીઝ હોય એ બધા સ્ટોપ થાય. અતિ ચંચલમાં એકાગ્ર હોતા એટલે સ્વાધ્યાય કરવાથી આપણું કોન્સન્ટ્રેશન વધે. हिंसादी 5 पाप नहीं होते. हिंसा, चोरी, झूठ, कुशन, परिग्रह ये બધા 5 पाप नहीं થાય. आत्मा ज्ञान सन्मुख होता है એટલે આપણે આત્મા की नजीक થઈએ. अधिक अधिक ज्ञान होने पर आनंद उत्पन्न होता है. योग में महिमा विशेष है. स्वाध्याय करने से जीव परंपरा से अनुभव दिशा को प्राप्त करता है. इन शॉर्ट फॉर्म स्वाध्याय करवाથી जीव આત્માને પ્રાપ્ત કરે એટલે સમ્યક દર્શન પ્રાપ્ત કરે. હવે આપણે સમજશું અધિક જ્ઞાન થવું એટલે આત્માનું અધિક જ્ઞાન થવું. હવે આપણે સમજશું સ્વાધ્યાયનો મતલબ. સ્વાધ્યાય સ્વ પ્લસ ધન એટલે સ્વનો અધ્યયન કરવું એટલે પોતાના આત્માનો ઓળખ. જય જિનેન્દ્ર.